નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટરનું નામ છે નકશો સમજીએ. બરાબર. હવે આપણે અગાઉ નકશાના અંગો વિશે આપણે વાત કરી હતી કે નકશાના કેટલા અંગો છે, તો કે નકશાના 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. એની અંદર આપણે દિશા અને પ્રમાણમાપ આ બે વિશેની માહિતી મેળવી છે કે દિશાની અંદર 4 દિશામાંથી જે ઉત્તર દિશા છે એ જો આપણે જાણતા હોઈએ, નકશાની અંદર ઉત્તર દિશા આપેલી હોય છે, તો એક દિશા ઉપરથી આપણે બીજી બધી દિશા છે આપોઆપ આપણે મેળવી શકીએ છીએ. પ્રમાણમાપની વાત કરીએ તો પ્રમાણમાપ છે એ આપણે નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર જેટલું દર્શાવવામાં આવે છે. એટલે જે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એટલે પૃથ્વી સપાટી પરનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર થયું, તો કે 100 કિલોમીટર. બરાબર. નકશામાં 1 સેન્ટીમીટર બતાવે પણ પૃથ્વી સપાટી પર કેટલું હોય છે, તો કે 100 કિલોમીટર. આજે આપણે નકશાનું ત્રીજું અંગ એટલે કે રૂઢ સંજ્ઞા વિશે માહિતી મેળવવાની છે. હવે રૂઢ સંજ્ઞા એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો નિશાની. જેમ કે આપણે હોસ્પિટલની આજુબાજુથી નીકળ્યા હોય તો હોસ્પિટલનું ચોકડી જેવું આપણે સિમ્બોલ જોઈએ છીએ. ક્યાંય રસ્તામાં જઈએ તો પેટ્રોલ પંપનો આપણે સિમ્બોલ જોઈએ છીએ, એટલે આપણને એક માહિતી મળે કે આગળ પેટ્રોલ પંપ છે. ઘણી જગ્યાએ હોસ્પિટલ, સ્કૂલ આવું બધું હોય તો ત્યાં નો સાયલન્ટ, બરાબર, જે સાયલન્ટનો જે હોર્ન છે એ હોય અને એની માથે ચોકડી મારેલી હોય અથવા તો લીટો મારેલો હોય. એટલે આવી રીતે એના જે કોઈ પણ પ્રતીકો છે, રૂઢ સંજ્ઞા છે, એના દ્વારા તો કે આપણે જે કોઈ પણ માહિતી છે એ મેળવી શકીએ છીએ અને એના વિશેથી આપણે માહિતગાર થઈએ છીએ. એટલે રૂઢ સંજ્ઞા વિશે જોઈએ. જો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 ઉપર આપણને 3 સિમ્બોલ આપ્યા છે. એક હોસ્પિટલની નિશાની છે, બીજું છે પેટ્રોલ પંપ અને ત્રીજું છે નો સાયલન્ટ. બરાબર છે. હવે આગળ વાત કરીએ. એમાં નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. બરાબર. રૂઢ સંજ્ઞા કોને કહેવાય, તો કે નકશાની અંદર જુદી જુદી પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિગતો માહિતી દર્શાવવા માટે કેટલાક વિશિષ્ટ ચિહ્નો એટલે કે નિશાનીનો ઉપયોગ થાય તેને રૂઢ સંજ્ઞા કહેવાય. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. નકશાની અંદર જે રૂઢ સંજ્ઞા છે શેના દ્વારા દોરવામાં આવે છે, તો કે અમુક નિશ્ચિત અક્ષરો, બરાબર છે. ત્યાર પછી છાયાપ્રકાશ એટલે આપણે જે એની અંદર જે કોઈ પણ ડિઝાઇન છે, જે ચિત્ર છે એ છાયાપ્રકાશ રૂપે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ રંગો દ્વારા, ચિત્ર દ્વારા, રેખાઓ એટલે કે લીટીઓના ઉપયોગ દ્વારા તો કે જે તે સંજ્ઞા છે દોરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. બરાબર. રૂઢ સંજ્ઞા છે, નિશાનીઓ છે, એની મદદથી તો કે નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો છે આપણે સરળતાથી એટલે કે સહેલાઈથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓ ભાષા અથવા તો ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે. બરાબર. જે નકશો છે એની જે રૂઢ સંજ્ઞાઓ છે એની અંદર તો કે જે ભાષા આપેલી છે, એ જે ચિહ્નો એટલે કે જે નિશાનીઓ છે એ સરળ અને સર્વમાન્ય એટલે કે બધા લોકો એને સમજી શકે એવી ભાષાની અંદર આપેલી છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. બરાબર. આ બધી બાબતો છે એની માહિતી આંતરરાષ્ટ્રીય દેશની અંદર દરેક વ્યક્તિ છે એની પાસે માહિતી હોવાથી નકશાઓની અંદર જે રૂઢ સંજ્ઞા છે એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. બરાબર છે. ત્યાંથી આગળ હવે આપણને અહીંયા એક રૂઢ સંજ્ઞા માટેનું એક કોષ્ટક આપેલું છે. એની અંદર આપણે રૂઢ સંજ્ઞા જોવાની છે. બરાબર. અને પરીક્ષાની અંદર આપણને આની અંદરથી પૂછે છે કે પર્વત છે તો એના માટેની રૂઢ સંજ્ઞા કઈ છે, ટેકરી. બરાબર. નકશાની અંદર ઉત્તર દિશા દર્શાવવા માટે એટલે દરેક રૂઢ સંજ્ઞા છે તમારે જોવાની છે, સમજવાની છે અને પાકી કરવાની છે. બરાબર. તો આપણે પર્વત છે એના માટે જો અંદર જે આપણે ચોરસ લંબચોરસ ભાગમાં આવે છે એવા અંદર એ રીતે 3 રાઉન્ડ આપેલા છે. બરાબર છે. એની સામે તો કે નકશાની ઉત્તર દિશામાં ઉ કરીને આપેલું છે. ત્યાર પછી ટેકરી સિંગલ ડોટ વાળું રાઉન્ડ છે. જિલ્લાની સીમા ડેસ્ક. બરાબર. ત્યાર પછી શિખર, તો શિખર છે એની અંદર નીચે વચ્ચે ત્રિકોણ છે અને એની ફરતે ત્રિકોણ આપેલું. એ જ રીતે રાજ્યની સીમા, તો રાજ્યની સીમા છે એની અંદર ડોટ આપેલું છે. બરાબર. એટલે આ રીતે આપણે રૂઢ સંજ્ઞા છે એ દોરવાની છે. તમને પરીક્ષામાં એ રીતે પૂછાય કે નીચે આપેલી રૂઢ સંજ્ઞા જણાવો, તો પર્વત એ પર્વતની જે રૂઢ સંજ્ઞા છે એ તમારે દોરવાની.
બરાબર છે. ઉત્તર દિશા તો ત્રિકોણ દોરી એરો મારી અને ઉપર શું આવશે? ઉ. બરાબર છે. એટલે આ રીતે છે તે રૂઢ સંજ્ઞા છે તમારે દર્શાવવાની રહેશે. ત્યાંથી આગળ વાત કરીએ ઘાટ. બરાબર, પછી એની સામે તો કે આંતરરાષ્ટ્રીય સરહદ, ત્યાર પછી નદી, એના પછી તો કે પ્રમાણમાં નદીઓનો સંગમ. જો અહીંયા એક નદી છે બીજી નદીને મળતી હોય એ રીતે છે. બરાબર, ત્યાર પછી દેશની રાજધાની તો અંદર ખાટું રાઉન્ડ છે ને એની ફરતે રાઉન્ડ છે. ત્યાર પછી નદી પરનો બંધ, જો નદી આપી છે ને ઉપર બંધ એટલે આડો લીટો આપેલો છે. રાજ્યનો પાટનગર તો કે સર્કલ છે એની ઉપર પાછું સર્કલ આપેલું છે. પાકો રસ્તો. બરાબર, ત્યાર પછી જિલ્લાનું મથક, રેલ માર્ગ, એના પછી શહેર, દીવાદાંડી, ત્યાર પછી તો કે જંગલો, પોસ્ટ ઓફિસ એના માટે PO, પોલીસ સ્ટેશન તો PS, સર્કિટ હાઉસ બરાબર CH, પોસ્ટ અને તાર ઓફિસ તો કે PTO. બરાબર, પોસ્ટ તાર ઓફિસ એટલે PTO. એટલે આ ચાર છે એ અક્ષર આધારિત છે અને બાકી બધી છે એ દોરેલી છે. એટલે આખો જે આ ચાર્ટ છે જે રૂઢ સંજ્ઞા માટેનો એ તમારે તો કે પાકું કરવાનો છે. એની અંદરથી તમને જે તે રૂઢ સંજ્ઞાનું નામ આપે તો સામે તમારે એની જે આકૃતિ છે નિશાની છે દોરવાની રહેશે. આગળ વાત કરીએ ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. બરાબર, નકશાની અંદર જે રીતે આપણે જુદા જુદા રંગ અને જે કોઈ પણ ચિહ્નો આપણે દર્શાવીએ છીએ એ જ રીતે નકશાની અંદર તો કે અલગ અલગ રંગથી તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો છે એ પણ આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, નકશાની અંદર તો કે અમુક જળ સ્વરૂપ છે, જળ એટલે પાણી, વનસ્પતિ છે, રેલ માર્ગ છે, જમીન માર્ગ, ખેતી અને ભૂમિ એટલે જમીન. આ બધા માટે તો કે એની અંદર કલર નક્કી કરવામાં આવ્યો છે. નકશામાં ક્યાંય ભૂમિ સ્વરૂપ દર્શાવવો હોય તો કથ્થાઈ અથવા તો બદામી રંગનો ઉપયોગ થાય છે. એટલે નકશામાં જ્યાં કથ્થાઈ અને બદામી રંગ હોય તો એના દ્વારા શું જાણવા મળે છે કે આ ભૂમિ સ્વરૂપ જમીન વિસ્તાર છે. જળ સ્વરૂપ એટલે પાણી દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે. વનસ્પતિ પ્રદેશ જ્યાં વૃક્ષો હોય એ બધો વિસ્તાર તો કે લીલા કલરથી દર્શાવવામાં આવે છે. રેલ માર્ગ તો એની અંદર કેવો કલર આવશે તો કે કાળા કલરથી દર્શાવવામાં આવે છે. જમીન માર્ગ તો એના માટે તો કે લાલ રંગ, અને ખેતી એટલે જે કોઈ પણ ખેતી વિષયક માહિતી છે તો એના માટે પીળો રંગ છે એ દર્શાવવામાં આવે છે. બરાબર છે. એટલે આ રીતે તો કે ચિહ્નો ઉપરાંત એટલે નિશાની ઉપરાંત અલગ અલગ રંગ છે, કલર છે, એના દ્વારા પણ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો છે એ આપણે નકશાની અંદર એના વિશેની માહિતી મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ ભારતનું સ્થાન. બરાબર, હવે જે ભારતનો નકશો છે એની અંદર નકશામાં ભારતનું સ્થાન ક્યાં છે? ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભૂમિ એટલે જમીન વિસ્તાર છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. બરાબર, નીચે અંડરલાઈન કરજો. ભારત દેશ છે એ પૃથ્વીના ગોળામાં કઈ જગ્યાએ આવેલો છે તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. બરાબર છે, એશિયા ખંડની અંદર ભારત દેશ આવેલો છે અને દક્ષિણ ભાગની અંદર ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. બરાબર, ઉત્તર ભાગમાં આપણે જે ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો ઉત્તર દિશા છે ત્યાં હિમાલયની પર્વતમાળા આવેલી છે. તો પૂર્વ દિશા છે ત્યાં શું આવેલું છે તો કે બંગાળનો ઉપસાગર. બરાબર છે, ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. બરાબર છે, આ ત્રણેય દિશામાં આપણે જે કંઈ પણ બાબત આપી છે તે ઉત્તરમાં હિમાલય, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. બરાબર, ભારતનો ભૂમિ વિસ્તાર કેટલો છે તો કે 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર બાજુ અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ. બરાબર, એટલે અક્ષાંશ અને રેખાંશમાં ભારતનું સ્થાન ક્યાં છે? ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય. પ્રશ્ન પૂછે કે ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો કયું આવશે? કર્કવૃત્ત. બરાબર, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક આંતરરાષ્ટ્રીય એટલે કે એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલી છે. બરાબર છે, ભારતનો વર્તમાન સમયમાં જે વહીવટી સરળતા માટે પ્રશ્ન પૂછાય કે ભારતમાં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા તો 28 રાજ્યો,
7 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની. બરાબર, એટલે આ રીતે આપણે જે વહીવટી સરળતા માટે જે રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એને વહેંચવામાં આવેલા છે. ત્યાંથી આગળ વાત કરીએ, પેજ નંબર 77 ઉપર ભારતનો રાજકીય નકશો છે જે આપણે આપેલો છે. બરાબર છે, એટલે એની અંદર આંતરરાષ્ટ્રીય, જો ત્યાં સંજ્ઞા સૂચિ આપેલી છે સફેદ બોક્સની અંદર, કે આંતરરાષ્ટ્રીય સીમારેખા, ત્યાર પછી રાજ્ય સીમારેખા, ચોરસ આપેલું છે દેશની રાજધાની છે, અને જે જગ્યાએ રાઉન્ડ આપેલું છે રાજ્યનું પાટનગર. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતની વાત કરીએ, બરાબર, જે ગુજરાત છે તો એનું પાટનગર ક્યાં છે? ગાંધીનગર. બરાબર, જો એની અંદર આપેલું છે. એ જ રીતે દરેક રાજ્યમાં, મધ્યપ્રદેશ છે તો એમાં ભોપાલ, રાજસ્થાન છે તો એમાં જયપુર. એટલે આ રીતે દરેકની અંદર જે તે રાજ્ય અને એની રાજધાની આપેલી છે. બરાબર, તો હવે તમને અહીંથી જે હોમવર્ક આપું છું એ તમારે હોમવર્ક એની અંદર લખવાનું છે. હોમવર્કની અંદર તો કે ભારતના રાજ્યો અને એની રાજધાની પેજ નંબર 77 ઉપર આપેલા છે, એ તમારે લખવાનું છે. પેજની અંદર તો કે ઉપર લખવાનું રાજ્ય, બરાબર, એની બાજુમાં લખવાનું રાજધાની. હવે રાજ્ય તમે લખો છો ગુજરાત, તો એની સામે શું લખવાનું છે? ગાંધીનગર. રાજસ્થાન, તો એની સામે જયપુર. આ રીતે તમારે રાજ્ય અને રાજધાની લખવાની છે. અને બીજું છે રૂઢ સંજ્ઞા, જે પેજ નંબર 75 ઉપર તમને આપેલી છે. દરેક રૂઢ સંજ્ઞા, બરાબર છે, આખો જે ચાર્ટ આપેલો છે, દરેક રૂઢ સંજ્ઞા તમારે હોમવર્કની અંદર કરવાની છે. પરીક્ષામાં તમને આ રૂઢ સંજ્ઞા અને રાજ્ય જે છે, બરાબર, એનું જે પાટનગર એ આપણને પૂછાય છે. એટલે બે થઈ અને તમારે પાકું પણ થઈ જાય. બરાબર છે, એટલે આ જે માહિતી છે એ તમારે હોમવર્કની અંદર લખવાની રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.